ગુજરાત રાજ્યમાં આજ રાત્રિ દરમિયાનનું વાવાઝોડાનું વાતાવરણ રહેવાનું છે, જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતના જે પણ ભાગ છે એના વિશે આજે વાત કરીશું કે મિત્રો અત્યારે આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ રહ્યા છે। તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ રહેવાનો છે ખાસ કરીને મિત્રો આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરી દેવામાં આવેલી આગાહી પ્રમાણે હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે, જેમાં દક્ષિણી ગુજરાતના સુરત, વલસાડ, વાપી, વ્યારા, નવસારી એ વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એ સાથે ગુજરાત રાજ્ય તરફ આવતું આ જે વાવાઝોડું છે એ વાવાઝોડું અત્યારે કઈ વિસ્તારમાં પહોંચ્યું છે, ક્યાં પહોંચ્યું છે એ અંગેની અપડેટ મેળવશું। તો મિત્રો આજના વિડીયોની અંદર ખાસ કરીને જાણી લઈશું કે ગુજરાત રાજ્ય તરફ આવનારા 24 કલાક માટેનું વરસાદીય ચોમાસું છે કેવું રહેવાનું છે, કારણ કે ગુજરાત રાજ્ય સિવાય બીજા અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો એ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ચોમાસું છે એ બેસી ગયું હોય એવી અત્યારે આગાહીઓ અને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, કારણ કે મિત્રો જે 28 મેના રોજ ચોમાસું છે કેરળમાં બેસવાનું હતું એ અત્યારે છે બેસી ગયું છે। એ પહેલાં મિત્રો લગભગ 4 દિવસ પહેલાં છે કેરળની અંદર ચોમાસું બેસી ગયું છે। હવે કેરળ પછીના બેલગાવ તેમજ મિત્રો મંગરોળ અને આ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ પડી રહ્યો છે, એની સાથે મુંબઈ, મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદીય સિસ્ટમ છે એ અત્યારે જામી છે। આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો સ્ટોપ લાઇન તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જે વાવાઝોડાની અસર છે એ વાવાઝોડાની અસર કેટલી નુકસાન પહોંચાડશે અને કયા વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે એ ખાબકશે એ અંગેના પણ અપડેટ સામે આવી રહ્યા છે। અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાદળોનો ઘેરાવો મિત્રો અત્યારે અરબી સમુદ્રમાં પણ બન્યો છે અને એની સાથે મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં પણ આ વાદળોનો ઘેરાવો છે એ અસર કરી રહ્યો છે। હવે મિત્રો આ વાવાઝોડું છે એમની દિશા બદલશે એ અંગેની પણ અપડેટ સામે આવી રહી છે, એવી અનુમાન લગાવવાની આ માહિતી સામે આવી રહી છે, જેમાં દક્ષિણી ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ વેરાવળ અને પોરબંદર સુધીના વિસ્તારો જેમાં ઉના, મહુવા, અલંગ, અમરેલી, રાજુલા વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ જશે। આજે રાત્રિ દરમિયાન મિત્રો આ વિસ્તારોની અંદર લગભગ 1 ઇંચ સુધીનો વરસાદ પડે એવા પણ અપડેટ સામે આવી રહ્યા છે। વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કહે છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચર એવું કહે છે કે મિત્રો ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન વાદળોનો ઘેરાવો છે એ અત્યારે સક્રિય થઈ ગયો છે અને આ વાદળોનો ઘેરાવો અત્યારે મિત્રો વરસાદ લઈને આવશે। મિત્રો આ વાવાઝોડું છે એ પણ વરસાદ લાવશે, પરંતુ એ સાથે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે 24 કલાકની જે આગાહી આપી દેવામાં આવી છે, ખાસ કરીને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તેમજ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ ઓફિશિયલી જાણકારી આપી દેવામાં આવી છે કે આ જે વાવાઝોડું છે અત્યારે મુંબઈ સ્થિત લાગુના વિસ્તારોની અંદર છે એ સક્રિયતા જે છે દર્શાવી રહ્યું છે અને આ વાવાઝોડાનો જે ઘેરાવો છે એ પણ લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકી અને આગળ વધી શકે છે, પરંતુ અત્યારે મિત્રો ડીપ ડિપ્રેશનમાં આ વાવાઝોડું છે એ ફેરવાઈ ગયું છે અને હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં એટલે કે જે 27 તારીખ સુધીમાં આ વાવાઝોડાની અસર છે એ ગુજરાત રાજ્ય તરફ આવતી દર્શાવવામાં આવી શકે, તો એ પણ તમે છે જાણી શકો છો। અત્યારે મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની પણ અસર ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર થતી જોવા મળી રહી છે। એ સાથે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે આ વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય તરફ નહીં આવે તો મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આગળ ગતિ કરશે અને અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડી તરફના જે પવનો ખેંચી રહ્યું છે એ પ્રમાણે આગળ વધશે। તો મિત્રો અત્યારે તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ વ્યૂ પિક્ચરની રડાર પણ જોઈ શકો છો, જેમાં વાતાવરણીય સિસ્ટમ છે એ કેટલી આગળ વધી રહી છે। અત્યારે મિત્રો આ વાતાવરણની અંદર મોટો ફેરફાર અને પલટવાર આવતો જણાઈ રહ્યો છે, ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને અરબી સમુદ્રની અંદર જે પટ્ટી લાગુ પડી રહી છે એ વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો છે એ સતત દિવસે ને દિવસે ચોમાસાની ઋતુ તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આ વાદળોનો ઘેરાવો છે એ મિત્રો અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદીય સિસ્ટમ પણ આગળ લઈને આવી રહ્યું છે અને આ વરસાદીય સિસ્ટમ છે એ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં મોટી અસર પહોંચાડશે એ માટેના પણ પરિબળો છે એ દેખાડવામાં આવી રહ્યા છે। અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે વાવાઝોડાની અસરો છે એ અસરો પણ આગળ વધતી જોવા મળી રહી છે અને આ અસરોના સાથે સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને આ કરંટ તો મિત્રો એવો જોવા મળી રહ્યો છે કે તેની અંદર દક્ષિણી અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લગભગ વરસાદ છે એ તો ચાલુ જ રહેવાનો છે, પરંતુ એની સાથે વીજળીના કડાકા ભડાકા
અને પવનની ગતિ છે એ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। આ રીતના મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત તમે આખો નકશો મેપ જોઈ શકો છો। IMD ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ રિલીઝ કરી દેવામાં આવેલી માહિતી છે, ઓફિશિયલી માહિતી છે, જેમાં અત્યારે મિત્રો ક્લાઇમેટ ચેન્જ થતું હોય એવું દર્શાવવામાં આવી રહ્યું છે। CFSના મોડેલો અનુસંધાને પણ જોવા જઈએ તો મિત્રો આ ક્લાઇમેટ છે એ સતત ને સતત બદલતું જોવા મળી રહ્યું છે। તમારા સ્ક્રીન ઉપર આ ક્લાઇમેટના જે લાઈવ પિક્ચર છે, લાઈવ ફોટોઝ ઇમેજીસ છે એ પણ જોઈ શકો છો, જેની અંદર વેધર એનાલિસિસ અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જે મોડેલો આધારે જે અપડેટ આપવામાં આવી રહી છે એ અપડેટના અનુસંધાને મિત્રો અત્યારે માહિતી સમાચાર મેળવીએ તો ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડાની અસર છે અત્યારે નહિવત દર્શાવવામાં આવી રહી છે, પરંતુ આવનારા 24 કલાકની અંદર જો આ વાવાઝોડાનું કેન્દ્રબિંદુ બદલે અથવા તો એમની ગતિ વધે અથવા તો ઘટે તો ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે એ અસર પહોંચાડી શકે છે। અત્યારે ખાસ એવી અપડેટ સામે આવી રહી છે, રિપોર્ટ પણ મળી રહ્યા છે કે મિત્રો ગુજરાત રાજ્ય તરફ આ વાવાઝોડાનો કોઈ પણ પ્રકારનો ખતરો નથી, પરંતુ 2 દિવસ પહેલાં તમે અમરેલી જિલ્લો તેમજ ભાવનગર જિલ્લાના અમુક એવા વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ જોઈ લીધો છે। જૂનાગઢ જામનગરના વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। લગભગ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે છે રાત્રિ દરમિયાન પવન ફૂંકાતો હોય અને પવનની સાથે વરસાદીય ઝાપટા સ્વરૂપે છે એ વરસાદ પડતો હોય એવી આગાહીઓ કરી દેવામાં આવી હતી। એ પ્રમાણેના અત્યારે છે એ તમે રિપોર્ટ પણ જાણી શકો છો। અને મિત્રો બીજી બાજુ તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ લેજો, જેમાં સેટેલાઇટની અંદર પણ મિત્રો અત્યારે વાદળોનો ઘેરાવો છે એ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતની નીચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો સેટેલાઇટની અંદર અલગ અલગ મોડેલો પ્રમાણે જોવા જઈએ તો વિઝિબિલિટીની આધારે જોઈએ તો આજ રાત્રિ દરમિયાનનો અંધારપટ છે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે। આજ રાત્રે અને કાલે દિવસે મિત્રો અંધારપટ જેવું વાતાવરણ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે। એ પછી મિત્રો વોટર વેપરની સ્થિતિ જોવા જઈએ તો ઘણા બધા મોડેલો આધારે મિત્રો દરિયાઈ વોટર વેપર એટલે કે જે વરાળ સ્વરૂપે વાદળોનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવો અત્યારે દક્ષિણી ગુજરાતની અંદર છે સ્થિર થતો જોવા મળી રહ્યો છે। એ સાથે મિત્રો અત્યારે વાદળોનું જે ઘેરાવો અને વાદળોનું ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર પણ તમારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। મુંબઈ મહારાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ પહોંચી ગઈ છે। દિવસે ને દિવસે મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને ગુજરાતના સમગ્ર વિસ્તારોની અંદર કવર થાય અને વરસાદ પડે એ માટેની અપડેટો અત્યારે જણાવવામાં આવી રહી છે। એ સાથે મિત્રો અત્યારે બીજા ઘણા બધા એવા મોડેલો છે કે જે નક્કી કરી રહ્યા છે કે આ વાવાઝોડાની એ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર અસર પહોંચાડે તો મિત્રો તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમે જોઈ શકો છો। એ પ્રમાણે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। હવે આ યલો એલર્ટ છે એ શું દર્શાવે છે તો તમને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને યલો એલર્ટમાં મિત્રો છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘ ગર્જના થઈ શકે છે અને આ સાથે જ મિત્રો જે પવનની ગતિ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક જિલ્લા વિસ્તારની વાત કરીએ તો દાદરનગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ સિવાયના આણંદ, પંચમહાલ અને ખેડા, દાહોદ જે છે એ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદ નહિવત છે। તેમજ દક્ષિણી ગુજરાતની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર જોવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે છે એ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને એક બફારો પણ થઈ રહ્યો છે। ઘણા બધા લોકોની કમેન્ટ આવી રહી હતી કે વરસાદ તો નથી આવ્યો, એની સાથે બફારો પણ વધી ગયો છે। તો આ બફારાનું કારણ શું છે, વરસાદ આવવાનો છે કે નહીં એ માટે પણ તમને જણાવીએ તો મિત્રો આગામી 24 કલાક માટે વરસાદી જે અપડેટ છે એ સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના ભાગરૂપે વરસાદ આગામી 24 કલાકની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં વિસ્તારોની અંદર વરસાદ બાકી છે એવા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। અત્યારે ખાસ કરીને એવા રિપોર્ટ પણ સામે આવી રહ્યા છે જેની અંદર વરસાદ છે એ નહિવત હોય એવા વિસ્તારોની અંદર પણ આગામી 24 કલાક પછી વરસાદ પડવાનો છે અને આ વરસાદ મિત્રો લગભગ 1 થી 2 ઇંચ સુધીના પાણી પણ ભરાઈ જાય એ માટેનો વરસાદ પડી શકે છે। એ સાથે 27, 28 અને 29 3 દિવસ માટે જે આગાહીઓ કરવામાં આવી છે એમાં મિત્રો સમગ્ર વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્ય અને દીવ, દમણ, દાદરનગર હવેલીમાં આ મેઘગર્જનાની ચેતવણીઓ આપવામાં આવી છે। તો મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે જે
ગોધરા તેમજ બોડેલી અને છોટાઉદેપુરના લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે વાદળોનો ઘેરાવો છે એ જામ્યો છે ને આજે રાત્રે અને કાલે દિવસે મિત્રો વરસાદ છે એ પડવાનો છે. લગભગ 24 કલાક માટેની જે અપડેટ આપવામાં આવી છે, આગાહીઓ કરવામાં આવી છે, એ આગાહીઓના ભાગરૂપે જોવા જઈએ તો મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના દક્ષિણી અને સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે. જેમાં જે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર છે એ વિસ્તારોની અંદર સુરત, વલસાડ, વાપી, સેલવાસ આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ગરમીનું પ્રમાણ પણ વધારે છે અને વાદળોનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ અને અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ઉના અને મહુવા, અલંગના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અને સ્ટ્રેક લાઇન પણ દર્શાવવામાં આવતી હોય છે. જેમાં મિત્રો આ વાદળોનો ઘેરાવો છે એ અત્યારે વાદળો પણ વરસાદ લાવી રહ્યા છે. એ સાથે મિત્રો અત્યારે ગોંડલ લાગુ વિસ્તારો છે, જસદન તેમજ વેરાવળ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે પડી રહ્યો છે. તેમજ કપડવંજ, રાજકોટ, ઉપરકોટ અને મોરબી, જામનગર, સલાયા, ભાણવડ, પોરબંદર, દ્વારકા વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પડી રહ્યો છે. મિત્રો આજે આપણે જે અપડેટ માહિતી સ્વરૂપે જોઈ છે એમાં તમને ખાસ કરીને જણાવીએ કે આવનારા સમય સુધી આપણે હજુ સુધી અપડેટ મેળવતા રહીશું, કારણ કે અત્યારે મિત્રો જે લાઈવ અપડેટ છે હજુ સુધી મળી નથી. તો લાઈવ અપડેટ જ્યારે પણ આપણને મળશે તો ચેનલના માધ્યમથી તમને સૌપ્રથમ આપી દઈશું. માહિતી અને સમાચાર મેળવવા માટે અમારી YouTube ચેનલ સાથે સંકળાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.